बोल कनकाई मात की जय। श्री परबना पीरनी जय। श्री सनातन धर्म की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री भारत मात की जय। दुख हरणी माँ कुलदेवी, करणी करने सहा स्मरण करता माँ साधया जय। माँ वरदाड़ी वीजबा याद करता ए मां तू आवजे। मां कृपाड़ी कनकाई मां चिंता विघ्न विनाशनी। मां तू कमलासनी ए विषहती मां हंसवाहिनी। माता दुर्गा तू मोहे दे हुसुमा। जोते प्रडम्बा जुगदम्बा ने याद अंबाई श्री। थोड़ोक बेज घटाड़ो ने थोड़ुक सार पापो। ए वदनम जडम्बा चंद बंबा तेज तंबा तू खरी। ओके अथाकम बीज हाकम अने बजेज डाकम बमणी। ए जगमाई पर चो दीठ जाहर रास आवो रमणी रमणी रास आवड़ रमणी। पवित्र पुरुषोत्तम मास चाली रह्यो छे। आखो महीनो आ भक्तिना एवा पूर उमटे छे दरेक गाममां, दरेक विस्तारमां, दरेक प्रांतमां। ए पवित्र पुरुषोत्तम मासना હવે બહુ ઓછા દિવસો રહ્યા છે ત્યારે માલદેવ મામા, માલદેવભાઈ પાનેરા
રામદાસજી મહારાજે બહુ સારી વાત કરી કે આ કનકાઈ ફાર્મ કરતા કનકાઈ ધામ રૂડું લાગે એવું વાતાવરણ છે. ફાર્મ તો એને કહેવાય કે ત્યાં જઈને માણસ બેફામ થાય. આ તો ભજનનો નશો, જેને ભજનનો આહાર. એ આંગણામાં સગા સ્નેહીઓ, હેતુ મિત્રો, કુટુંબ પરિવાર, ભાણેજ જમાય સાથે મળી અને પ્રસાદ ગ્રહણ કરે અને હરિસ્મરણ જે કાંઈ થાય, રામના નામ જે કાંઈ લેવાય. આમ તો આ એવું આ માં કનકાઈના નામનું આ એમનું આ જાગતું પડ થઈ ગયું છે. મહેમાનનો ભૂખ્યો માણસ માલદેવ મામો, માલદેવભાઈ, મારે 2-3 સંબંધ છે. માલદેવ મામો કહું, કંઈક માલદેવ ભાઈ કહું, અને કંઈક અમારે અંજુબેન બેનભાઈના સંબંધો છે. એટલે હું બેને ભાણે જ કહું છું. દિવેશ અને રાજ મળે એટલે હું એને ભાણું કહું. વર્ષો જૂના નાતા જે પરિવાર સાથે. મને વિચાર એ આવતો હતો, અહીં ભજનના એવા એક સનાતન ધર્મની જ્યોતમાં જે અમારા તમારા પૂર્વ સૂર્યો એક જ્યોત જલાવી ગયા છે, એમાં આ બને એટલું દિવેલ પૂરવાનો પ્રયાસ કરે છે. રામદેવજી મહારાજના આ અનેરા અવસરને દીપાવે એવા 2, એમાં કલ્યાણદાસ બાપુ મીઠા સુરના માલિક. કલાકોની કલાકો સાંભળીએ, આપણને આનંદ આવે. નકલંગ નેજાધારીના નામનો જ્યાં નેજો લાગે ત્યાં 9-9 દિવસ બોલવાનું હોય, તો આપણે એને સાંભળતા રહીએ. એવા પૂજ્ય કલ્યાણદાસ બાપુ, એમની હાજરી છે. દેશી ભજનના ગરવા ગાયક રામદાસજી મહારાજ માલદેવભાઈના આમંત્રણને માન આપીને જે કોઈ હેતુ મિત્રો બધાય જાણીતા છે, બધાય ચહેરા જાણીતા છે. મારી સાથે ભોલે આવ્યા છે, નારાયણ બાપા, નથુભાઈ, અમારે ભીમભાઈ ને બધા આવ્યા છે. એટલે હું વિચારે કરતો હતો કે આમ તો ભાણેજ એને ત્યાં દીકરાનો જન્મ થાય, આ બધી ખુશી ભેગી થઈ છે. અને ખુશીને વ્યક્ત કરો ને આનંદને વ્યક્ત કરો ને, એટલે આનંદ વ્યક્ત કરવાના સાધન છે, પ્રસાધન છે, અખિલ બ્રહ્માંડનો માલિક ગમે ત્યાંથી મોકલી દે. આપણી તૈયારી હોવી જોઈએ, બસ વાત એટલી જ છે. નકે કઈ અઘરું નથી. પૈસાદાર માણસ માટે આ જમાડવા એટલે ગોઠણે હાથ દેવો. કેટલો ખર્ચો આવીને આવે ભાઈ? 10,000, 20,000, 25,000, 50,000 તો એને ઈ 5-5 નહીં, પણ એ આનો જીવ હોય ઈ જ કરી શકે, બીજા જ થાય નહીં. આ જીવ તો હોવો જોઈએ ને. આખો પરિવારો ભાઈ તો ખરા જ, પણ બેટા એનાથી હવાયા થાય એવા એવો દિવ્યેશ ને રાજ બે. ડાબી ઈંગલા જમણી પિંગલા વચમાં સૂક્ષ્મના ઘાટ ઘડે. કબીર કહે કમાલ ગું જેવું બીબું એવી ભાત પડે. જેવું બીબું હોય ને એ જ ભાત પડે. कबीर कहे कमाल को 2 बातें सीख ले, कर साहेब की बंदगी और भूखे कौन दे. આમાં ક્યાં બીજું કઈ કરવા જેવું વાત છે? ઘણા ઈ અમારાથી ન થાય, તારાથી બધું થાય, પણ તાર કરવું નથી. ન થાય એવું હોય જ નહીં. 2 જ બાબતની નોંધ દેવાની છે. એક તને જ્યાં મળે, જ્યાં જાગે ત્યાં રામ ભજ, સુતા રામ સંભાર, ઉઠત બેઠત આત્મા અને ચાલનતા ચિતા. કારણ આયુષ નીર તન અંજલી ટપકત શ્વાસો શ્વાસ, અહીં હરિભજન વિન જાત હે તેરો અવસર ઈશ્વરદાસ. અરે તને અવસર મળે, મોકો મળે તો બસ રામનું નામ લઈ લે. દીધા જેવા રાખ્યા હોય. માલદેવભાઈ આ આયોજન એટલે કરી શકે અને અંજુબેન જેવું પાત્ર મળ્યું છે. બાકી તાકાત છે કે તમે કાંઈ કરી શકો? જો ઘરના માણસની રજા ન હોય તો રામના નામ લ્યો, 2 મહેમાનને ન લઈ આવી શકો. 2 માણસના એક હોય મતા, પછી એને સ્વર્ગાપુરમાં સતા. 2 પલા જ્યારે હરખા હોય ને એટલે આખો પરિવાર એમનો. હાલાભાઈ ભજન માસ્ટર થી માંડીને સમગ્ર પરિવાર. અહીં તમે પગલા અહીં મૂકો ને ત્યાં જ આપણને ટાઈટેક થવા માટે, કારણ અહીંનું વાઇબ્રેશન છે. કલ્યાણદાસ બાપુએ ભજન કર્યા હોય, રામદાસજી મહારાજે ભજન કર્યા હોય,
અરે જેને કોઈ ન ઓળખતું હોય, જગત અરે કાંઈ ન હોય, પણ અખિલ બ્રહ્માંડના માલિકે સૂર દીધો હોય, ખાલી રામસાગર અને મજીરું લઈને બેહી જાય, આ એના વાઇબ્રેશન છે. થોડુંક વાઇબ્રેશન જાગૃત થાય ને એટલે ગિરનારમાંથી ધોધ વહે હો, પકડી લે તરત. આપણે વેત નમીએ તો એ હાથ નમવા તૈયાર છે, પણ આપણે નમીએ તો થાય. એવા આંગણામાં બેઠા છીએ. હું પહેલી વખત આ આંગણામાં અહીં બોલું છું, ઘણી વખત આવ્યા છીએ, એટલે હું ચારણ તરીકે પહેલી વખત આવ્યો છું બોલવા. કનકાઈ જેમના કુળદેવી છે, એટલે હું મારી વંદના બે કડીમાં, પછી જે કાંઈ 5, 10, 15, 20 મિનિટ તમારી સામે બોલવાનું થાય, પણ માને એમ કહે કે માં, કે કનકાઈના પ્રતાપે આપણા પોબારા પાસા માતાજી પ્રતાપે
એમાં જ્યાં પણ એના નામના એને ભરોહો છે, અને વાત છે ને કલ્યાણદાસ બાપુ ભરોહાની છે. જેટલો શ્વાસ જરૂરી છે ને એટલો જ વિશ્વાસ જરૂરી છે. આપણને વિશ્વાસ છે માલદેવ મામા સવારે ઉઠવાના એટલે નીંદર આવે. બાકી ડોક્ટર હમણાં એમ કહી દે કે તમે સવારે ઉઠવાના નથી, પછી હુઈ લેજો લ્યો. આપણે તો ન હોય, હગાવાલા ન હોય. ઈ ઘડીએ ઘડીએ તપાસતા રહીએ કે ખરેખર હોય તો નથી ગયો ને. વાત ભરોહાની છે. આ બધા બદલા નથી મહાપુરુષોએ ભરોહાની વાત કરી છે. જેટલો શ્વાસ જરૂરી છે એટલો જ વિશ્વાસ જરૂરી છે. આપણને ક્યાં ભરોહો છે? હમણાં કલ્યાણદાસ બાપુ પાસે બેઠા હતા, મારા બાપુજીની એક ક્લિપ ફરે છે હમણાં ભજનની. મારા બાપુજી દેશી ભજન ના, અમારા ભગતની છાપ મારા બાપુજીની, રામસિંહ ભગત. એની મારા હાથમાં એક આવી ગઈ. એને પારખવા માટે પણ કોક સાચા ઝવેરીની જરૂર પડે હો કલ્યાણદાસ બાપુ. એ અઘરી બાબત છે. ધીરજ જ નથી. ઈ ભજન તો હવે કોણ સાંભળે? બહુ બહુ ઓછા માણસો, કારણ કે યુગ 2020 નો આવી ગયો. આપણી અંદર બહુ મોટી સ્પેસ હતી ભીમભાઈ. ઓ આપણી અંદર બહુ મોટી જગ્યા હતી. 15 દિવસે ફોન કરતા તોય આપણને ખોટું ન લાગતું. 8 દિવસે ટપાલ આવતી ને 8 દિવસે જવાબ દેતા તોય ખોટું ન લાગતું. 4 દિવસે ફોન આવતા, 4 દિવસે જવાબ દેતા તોય ખોટું ન લાગતું. અટાણે 5 જ મિનિટમાં મેસેજ ન કરો તો હોબડા સડી જાય. સર્ચ કર્યા જેવી આ બાબત છે. કોનિયા સ્પેસ પૂરી દીધો, અંદર તો હતો જ. 15 દી લગી વાર્તા હાલતી સાહેબ. કલ્યાણદાસ બાપુ હાથ દીની કથા નહીં, અમારા 15 દિવસ વાર્તા હાલતી. એ સવારે 9 વાગે ડાર્યો ભેરો થાય, 2 કલાક વાર્તા કરીને વરી ખાઈ પીને હુઈ જાય. વરી 4 વાગે ભેરો થાય, વરી 2 કલાક વાર્તા કરીને ખાઈ પીને હુઈ જાય. 15 દી લગી. અને વાર્તાનો રસ એવો લાગતો ને કે સાંભળનારો ગમે એવું કામ હોય પાછો ઘરે જાતો નહીં. ત્યાં લગી એનો એક એ સ્પેસ અંદરની ઘટાડી દીધી છે. કારણ કે આ 1.5 મિનિટની રીલ્સ, 90 સેકન્ડની રીલ્સની મને તમને આદત પડી ગઈ સાહેબ. કોણ સાંભળે? કોક લાખોમાં. આપણે એટલા અહીં બેઠા છે, હું આપણા નથી, આખું જુનાગઢ અમારું આખો વિસ્તાર હશે. આવી ચર્ચા આવા ભજન ક્યાં થતા હશે? કલ્યાણદાસ બાપુ અહીં હું કામ થાય છે? આ આંગણું એવું છે. તમે આવ્યા છો ને એ કંઈક ઓલા ભવના કંઈક એવા ભાથા લઈને આવ્યા છો ને કે અહીંથી ખાઈ નીકળી ગયા હોય. માલ્યભાઈ હારું લગાડવા આવ્યા હોય તો આ નીકળી જાય, વાત થઈ ગઈ પૂરી. એ આખી ગુજરી પરંપરાની વાતો. ભજન ભજન છે સાહેબ. જેને તરવું એને ભજન કરવું. ભજન એક વ્યક્તિ કરી શકે. રામનું નામ મારે જ લેવું પડે. હું પૈસા દઈને યજ્ઞ કરાવી શકું, 100% જાપિયાને બેહારી શકું, એ મારું કઈ ફેલ નથી જાતું. એને જે દઈએ એ બધું લેખે જ લાગે છે. પણ ભજન પોતે કરવું પડે. ભજન એક વ્યક્તિ થાય. સત્સંગ કરવો હોય તો 2 ની જરૂર પડે. એક બોલનાર, બીજો સાંભળનાર. એટલે તુલસીદાસ મહાત્માએ પેલી વેલી રામાયણ જાડવા સામે વાંચી. શું કામે? માણસ તો હામો તરક કરે. મુહૂર્તમાં જ ક્યાંક જો આ ખોટો હામો મળી જાય તો આપણો કોટો ભાંગી જાય કે જાડવા સામે વાંચીએ. જાડવું જ. ભજન એક વ્યક્તિથી થાય. સત્સંગ કરવા માટે 2 જોઈએ, ગાવા માટે 3 જોઈએ. જો જીતુભાઈ પેલી વખતે મેં તબલું ઢોલક તો વગાડે જ છે. પદ્મશ્રી ભીખુદાનભાઈ થી લઈ કીર્તિભાઈ અમારા ભેરા વગાડે છે, પણ તબલામાં પેલી વખતે મેં જોયો. મેં કીધું આ દોસ્ત. ભજન એક વ્યક્તિ થાય. સત્સંગ કરવો હોય તો 2 જોઈએ, ભજન ગાવું હોય તો 3 જોઈએ, અને કોકને ઠેઠ પુગાડવો હોય તો 4 જોઈએ. 1 2 4 પ્રોગ્રામ પૂરો. અને આ એવી કોઈ વ્યવસ્થા જ નથી હો કે મારા હિસાબે હાલે. એ તો આપણો એવી વ્યવસ્થા જ નથી. અહીં પોણી દુનિયાને જીતનાર સિકંદર ખુલ્લા હાથે ગયો. ભજના નથી માણસ છે ને એને સંતોષ હોય ક્યાંક. અને આ બાપુ છે ને રામદાસજી મહારાજ, આ બધું એક અવસ્થા આવશે ને તઈ કાયમ લાગે. કલ્યાણદાસ બાપુ એક અવસ્થા તો આવશે જ, ક્યાં જાહું? કોઈ નહીં હોય. તઈ જેટલું હાંભર્યું હોય છે ને એ માણસ વાગોડતો હોય છે.
ભાઈ એના ભરો હે એ રેવાઈજી ભરો હે રેવાય એમાં આપણા ડાપણ ન ડોળાય ભાઈ એના ભરો હે એ રેવાઈજી આપણા ડાપણ ન ડોળાય ગંગા જળમાં એવું શું છે કે પાપ સગડા જાયજી અંગડે કોઈ દીન લાવે એના અંગડે કોઈ દીન લાવે જે નિત ગંગાજી માનાય ભાઈ એના ભરો હે એ રેવાઈજી બરોહો આ કાંધલ નામ એટલે જ આપ્યું મોરારી બાપુ નામ આપ્યું છે ભાણું દીકરાનું કાંધલ કાંધલ એટલે ભરોહો એના ભરો હે ગંગા જો આ ગિરનાર ને હું તમે જોઈએ છીએ આવનાર માણસ એ મારા તમારા કરતા વિશેષ દ્રષ્ટિથી જોવે બાપુ ગામનો ગોર અને પાદરનું તીર્થ આ ઓળખી ન થકતો માણસ ગામડાનો જે મહાત્મા ગોર હોય અને પાદરનું તીર્થ ગંગાજીમાં એવું શું છે પાપ સગડા જાય વયું જ જાય હું એક લોક સાહિત્યકાર તરીકે દરેક પ્રોગ્રામમાં એમ કહું છું કે ભરોહો રાખવો મગજનું એટલું બધું એનાલિસિસ ન કરવું કે મગજને પેરાલિસિસ થઈ જાય ખોટું નહીં દોડાવવાનું આમના માયલું આવે છે સાહેબ આ આખું બ્રહ્માંડ છે ને એમાં પૃથ્વી છે એ ચણિયા બોર જેવડી છે તમે પૂછજો કોકને આના માણસ હોય ને પૂછજો આ જે બ્રહ્માંડ છે એમાં પૃથ્વી 750-800 કરોડની જે વસ્તી છે એ ચણિયા બોર જેવડી છે આખી માલદેમાં પૃથ્વી ચણિયા બોર જેવડી હોય તો એમાં કનકાઈ ફાર્મ નું ગોતવું ક્યાં એટલે એવી વ્યવસ્થા જ નથી આ તને અવસર મળ્યો છે મૃત લોકે માનવ તણો અને અણમૂલો અવતાર તો તરત થાને તૈયાર દીપાવા એને દેવરા જ્યાં મને બોલવા માટે છું બસ મારો એ જ પ્રયાસ હોય કે હું સારું બોલી જાઉં તમે સાંભળવા માટે બેઠા છો તમે જેટલું સારું સાંભળો બાકી બે જ પ્રકારનો બાપુ આ દુનિયામાં માણસ છે એક ભળે એવો એક બળે એવો ત્રીજો માણસ જ નથી એક ભળી જાય જે અવસર હોય એમાં સહભાગી થઈ જાય આનંદ કરે લેર કરે મોજ કરે કિલોલ કરે જે ભળી ન થયો તો એ છેટો ઉભો હોય તો એ બળે છે એ બળતરા કરે છે ત્રીજો માર્ગ જ નથી ભળી જાઓ આનંદ કરી જાઓ કાગ બાપુ કેમ કે બે ઘડી કનાચી લેવન મોરલા
રંગ મોરલા, કાળી વાદળડી તુને વિનવે, એક વરહે આવે હા. એ અવસરને ચૂકી જાય તો બહુ પસ્તાવું પડશે. એ માણસ વળી જાય, આનંદ કરે, લેલ કરે, કિલોલ કરે, મજા કરે. જેને કાંઈ નથી કરવું ને એ જ વાતું કરે. પૂજ્ય મોરારી બાપુ, પૂજ્ય ભાઈશ્રી, અમારે ગુરુ મહારાજ પૂજ્ય લાલ બાપુ, કોક દી આવીને બેહો તમને ખબર પડે સાહેબ. જે મને આવ્યા નથી, જેને કઈ ખબર નથી, જેને કઈ પરિચય નથી, સાંભળે કોક કીએ બસ. ઉતાવળ ન કરવી, સંપૂર્ણ ખબર પડે ને તો જ આપણો મત રજૂ કરવો. અત્યારે મોટી તકલીફ ઈ છે, તમે કાલે એક એફબી ઉપર તમારી એક કોઈ પણ સ્ટોરી મૂકજો, જેને કઈ લેવા દેવા નહીં હોય ને એ કોમેન્ટો કરશે. હું લોકસાહિત્યનો માણસ છું, કોઈ લોકસાહિત્યની કોઈ પોસ્ટ મૂકે તો એમાં કઈ ઓલું લાગે તો હું કહું અલગ વાત છે. શેર બજારમાં મારે હું ડોકા કાઢવા જોઈએ ભાઈ? એ નિફ્ટી જેને શિફ્ટી આવી હોય એ જાણે ને કામ જાણે. અને બાપુ આ દુનિયાનો માણસ મૂંઝાય ને એટલે પ્રકૃતિ સિવાય કોઈ છૂટકો નથી. પ્રસંગ છે ને, ભગવાને બધું છે એ માણસને દઈ દીધું. શાંતિ વાહે વહી દીધી, એ પોતાના પગ હેઠે દાબી દીધી. બધું દઈ દીધું, શાંતિ પોતાના પગ નીચે રાખી. એટલે માતાજીએ પ્રશ્ન કર્યો, હે પ્રભુ, તમે આ દુનિયાના માણસને ધન દીધી, દોલત દીધી, સત્તા દીધી, સંપત્તિ દીધી, બધું દઈ દીધું, અને તમારા પગ હેઠે આ શાંતિ હું કામ રાખી? ત્યારે ભગવાને કીધું, આ દુનિયાના માણસને શાંતિ જોતી હશે ને તો મારા પગે આવવું પડશે, આવવું પડશે ને આવવું પડશે, બાકી શાંતિ નહીં મળે. એનો પગ એટલે આ પ્રકૃતિ, એનો પગ એટલે આ ગિરનાર, એનો પગ એટલે આ ઝરણા, આ બધા પરમાત્માના જ રૂપ છે. પ્રકૃતિ જ પરમાત્મા. આપણે ક્યાં જોયો છે? આ ઝાડવાને જોવો, ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મો. સરોવર તરોવર સંતજન અને ચોથા વર્ષે મેં, આ પરમાર્થને કારણે ચારોય ધર્યા છે દે. તમે બીજા માટે જીવો છો તો તમે પરમાત્માના રસ્તાના સાચા માણસ છો, મુસાફર છો, બસ આનાથી વિશેષ નહીં. એટલે માણસ મૂંઝાય એટલે પ્રકૃતિને ખોરે જાય. આ શેર બજાર ગગડ્યો ઘણા વર્ષ પહેલા, 6,500 આવ્યો, હાહાકાર થઈ ગયો. અને મુંબઈના માણસો મૂંઝાઈ ગયા કે હવે શું કરવું? તો કે હાલો પ્રવાસમાં જઈએ, ગીરમાં જઈએ. અને નીકળ્યા ગીરમાં જમ્બો જીપું લઈને. એક જગ્યાએ ખૂતી ગઈ જીપ, બિચારે બહુ બર કર્યું ગણે, પણ હવે એનાથી જીપું નો નીકળે. જીપ નીકળી ગઈ પણ જીપ નો નીકળી. હવે ડોક્ટરને પૂછી પૂછીને ખાતા હોય, ડાયટિંગ કરતા હોય, એનાથી આ જમ્બો જીપ નીકળે. એમાં માલધારીઓ બેઠેલા કે માટીઓ મૂંઝાણા હો કંઈક. બીજો કે હાલો આપણા થાય એટલી મદદ કરીએ. આવ્યા 7-8 જણા, ભાઈ ખંભા માર્યા હતા તો ટાયર નીકળી ગયા, જીપ નીકળી ગઈ, તો મને મોજના તોરા છૂટી ગયા. ભાઈ ભાઈ ભાઈ, તમે ન હોત તો અમે હેરાન થાત. અને પરિસ્થિતિની જ કિંમત થયો. તમે ગાંધીગીરમાં મર્સિડીઝ લઈને જતા હોય, સાંજના 7 વાગ્યા હોય, મર્સિડીઝ ફેલ થાય અને ગર્જનાઓ સંભળાવો મંડે સિંહના, અને આપણને થાય મરી જાવ. એમાં કોઈ હાંડિયાવાળો નીકળે અને જોઈ જાય કે આ બિચારો હેરાન થાય છે, ગાડી બગડી ગઈ છે, આવી જાય હાંડિયા માથે. અને એ હાંડિયા માથે આવીને બેહે, એને જે હાંડિયા માથે મજા આવે ને એ મર્સિડીઝમાં ન આવે. પરિસ્થિતિ જ એવી છે કે હાંડિયો જ ભગવાન છે એનો. મજા પરિસ્થિતિ પ્રમાણે. એટલે ઓલાને એમ થયું કે આનાથી નથી નીકળતી, ખંભા મેરા જીપ નીકળી ગઈ. તો મુંબઈ વાળાને એમ થયું કે આ ન હોત તો આપણે હેરાન થાત ને બધા માલધારીઓ 1000 વાપરવા દીધા. પછી એક જણે કીધું તમે કરો હું? તો કે આ હું કે ખાડો અમે કરીએ, ગારો અમે કરીએ, ખૂતાડીએ અમે કાઢીએ, અમે કાંઈક મહેનત તો કરવી ને ભાઈ. મહેનત વગર થોડું મળે આ દુનિયામાં. એમાં જરીક બાપુ કલ્યાણદાસ બાપુ આગળ ગયા ને તો અમારો ચારણ ડાયરો બેઠેલો, મોજના તોરા છૂટ્યો. ચારણ ભેગા તમે રહ્યો એટલે તમને 100% મજા આવે આવે ના આવે. મને એક જણ કીધેલું, મને કે તમે જે મજા લ્યો છો એવી મજા લેવી હોય તો શું કરવું પડે? મેં કીધું પહેલા 25 વીઘા વેચવી પડે, પછી આ મજા આવે. આ બધું અમે કર્યું. અમારા ડાયરા ફેરી મજા જ આવે તમે. કારણ કે એક તો અમે કોઈ દી કોઈની સલાહ જ ન દે કે આ ધંધો કરો. ડોક્ટર રાણા સાહેબ એમ કહેતા કે ચારણ છે ને વ્યસન છે. ભીમભાઈ, ચારણ છે એ કે વ્યસન છે. તમે મૂકી દો તો મજા ના આવે ને, પાસે રાખો તો પોહાય નહીં.
હવે ચારણની તાસીર ઓળખે એની વાત કરું છું. એ જે ઓળખે છે એને હાચવો બહુ અઘરો. મેઘાણીનો હાચો તો ખબર પડે. 3 દિવસ લગી મેઘાણી એમને રહેતા હો, કાંઈ બોલતા નહીં. કોક કે હવે નહીં વરે કે બોલશે, હજી એને મજા નથી આવી. ચારણની મજા નથી જોઈ, એને મજા તો આવવા દો, એને લહેર તો આવવા દો. એ ડાયરો બેઠેલો ને ભાઈ આ મોજના તોરા છૂટ્યો. આવતળા ધાણ મળવામાં માઠપ કરે, પછી કાઉ પાથરે ફરાણ હાચું હોરઠિયો ભણે. તા તો બીજો કે આહા 5000 નો દુવો. તા તો બીજો કે મોટી ખડકે મેડિયું ધોળા લાગે ધામ ન લે કોઈ એના નામ ખરે બપોરે ખીમરા. આહા 10000 નો દુવો. તા તો ત્રીજો કે કરમાં પેરે કડા અને કર પર કર ધરે નહીં માણસ નહીં પણ મડા હાચું હોરઠિયો પણ આહા 20000 નો દુવો. ઓની આંખું ફાટી રહી કે હું છે શેઠ કે ઘડીક બેહો અમે કે અહીં લાખોની હેરફેર કરી નાખીએ, કોઈ પાસે કાંઈ નથી તોય અમારા ખિસ્સામાં કાંઈ નથી તોય આવી રીતે હેરફેર થાય. જો અહીં મજા આવે. મોજના તોરા ચારણો છૂટીને એમાં એટલે મુંબઈ વાળાએ કીધું કે આ ભારતમાં એટલી બધી મંદી છે અને તમને આ લેરખી છે નહીં આવે. ત્યાં એક ચારણ કીધું કે મંદીની અસર તો એને થાય જેને તેજી જોઈ હોય. અમે તેજી જ નથી જોઈ, અમને હું મંદી નડે. આપણે હું માલ દે ભાઈ હાલો કદાચ કાલ સવારે પરિસ્થિતિ દિવ્યેશ ને રાજ ને નથી જોઈ તો આપણા છોકરાઓને આપણને હું ફેર પડે સાહેબ. આપણે તો આગલા હવા ફરતા ને વાહેલા મોરલ્યું થતી. આપણે તો ઈ વાતાવરણ માંથી આવ્યા, આપણે તો બધું જોયું છે. પણ આનંદ છે, મજા છે એ પોતે કરી શકે, બીજાથી થતો નથી. અને આનંદ ઈ જ પરમાત્મા. ઘણા તો આવીને બેસી જાય ને આપણે બોલીએ ને તો બાજુવાળાને કે આજ કે હો પણ તું શું કરવા આવ્યો એ તો કે. મનુભાઈ ગઢવી એમ કેતા બાપુ કે હાવજ કોઈ દી ખડ ખાય નહીં, ગંગાનું નીર કોઈ દી ગંધાય નહીં, હોનાનું કોઈ દી કાટ ન લાગે. એમાં લોક સાહિત્ય છે ને એ કાયમી એવું ને એવું રહે, કારણ કે આપણા જીવન આરે જડાયેલ પડ્યું છે. આપણું એક એક રૂવાડું છે એમાંથી ખેંચાય છે સાહેબ. હું કહેતો હતો ને માલદેભાઈ અંજુબેન જેવું પાત્ર મળ્યું છે તમે કોકને ઘરે લઈ આવી શકો મહેમાન તરીકે, બાકી તાકાત છે. એટલે એક જણાને મહેમાન ગયા ને બાએ નક્કી કરી લીધું કે મરી ગયા ખાવા નથી દેવું, હે કે ખાવા નથી દેવું. એમાં તે ઘી લેવા ગયો આ બરણી લઈને, એ જેવો બજારમાં ઘી લેવા નીકળ્યો ને તો બાએ મોનો શેડો વાર્યો. એટલે મહેમાનને એમ થયું કે કોઈ ગુજરી ગયું છે, આપણું ખાવાનું જાય નહીં. એનો તો મુદ્દો એક જ હતો. એમાં એક જણે બેન પાસે આવીને હિંમત કરીને પૂછ્યું બેન કેમ મોનો છેડો વાયરો, કઈ એવા સમાચાર છે કે ના ભાઈ એવા કઈ સમાચાર નથી. કે તો હું કામ રડો? એ કે મને તમારી દયા આવે. કે અમારી શું દયા આવે, અમે શું કર્યું તમને ખબર નથી? તમારા ભાઈબંધે એક નિયમ લીધો, તમારા ભાઈબંધે એક પ્રતિજ્ઞા લીધી. કે એવી શું પ્રતિજ્ઞા? એ કે કોઈ મહેમાન આવે ને રોટલા ખાય ને પછી રોટલા ખાઈને ઊભા થાય ને એના વાહામાં જો આ હાંબેલું રહ્યું ને એ શિયાર મારવાના. મહેમાને હાંબેલું ઓહો આ તો એકમાં ગુજરી જાય. આ સાર આપણાથી ન ખમાયો. આપણે ઘરનાનો તુકારો ન સાંભળતા નાના હાંબેલા ખાવા નથી ખાવું કરી નીકળી ગયા. પેલો ઘી લઈને આવ્યો એટલે પૂછ્યું કે મહેમાન ક્યાં? કે મહેમાને તમારે જ્યાં ઉતાવળા બહુ. એક મહેમાને કીધું હાંબેલું જોઈએ. એટલે મેં કીધું કે તમારા ભાઈને પૂછ્યા વગર ન દઈ શકું. હવે અમારે મિલકતમાં જે કાંઈ રહ્યું એ હાંબેલું એક જ રહ્યું. હા કે પૂછ્યા વગર ન દઈ શકું. હા ને ગરદણી નેમ છું હું કે લાખ રૂપિયાના મહેમાન 3 ખાવાડીને હાંબેલા હાટું થઈને તગડી મેલ્યા. આ હાંબેલા હાટું થઈને મહેમાનને તગડી મેલ્યા. કઈ બાજુ ગયા? કે આમ પરવાડ બાજુ ગયા અને હાંબેલું લઈને વાહે થયો. લેતા જાવ તા તો એલા વાયડું ઠેકતા જાય. અરે ખાધું નથી ને વસૂટ્યો. હા આ તો ભગવાનની બાઈનું હારું કરે આપણને બસાવ્યા હો, નકર આ મારી નાખો તો. તાકાત છે તમે મહેમાનને લઈ શકો. એ તો બે માણસના એક કોઈ મતા તો સ્વર્ગાપુરમાં સતા. બાપુ લોકગીતમાં એટલે જ કહેવાનું છે. બે યાદી કરી મારી વાણીને વિરામ આપવું. આવો પુરુષોત્તમ મહિનો હોય, શ્રાવણ મહિનો હોય, માલદેભાઈ જેવો કોઈ મોટા મનનો માણસ હોય એના આંગણામાં વીઘાના ફરિયા તો બધાના આંગણામાં હતા સાહેબ. ગામડામાં હારા માણસ ડેલીએ હારા માણસના આંગણામાં ચારેય દેહુમાં જે દીકરીઓ હોય પોતાના માવતરના આંગણામાં આવે. દોમ સાહેબીમાં દીકરી રહેતી હોય પણ પોતાના મા અને બાપનું આંગણું વાલું લાગે ને એવું દીકરીને બીજું વાલું ન લાગે. ચારેય દેહુમાં દીકરીઓ હોય, હારે ગયું હોય, બેનપણીઓ હોય.
અને આપણા પ્રદેશની મોટા મોટી ખાસિયત એ હતી માલદેભાઈ કે દરેક દીકરીને ગાતા આવડતું. દરેક દીકરી ગાતી જાય, રમતી જાય, પગનો ઠેકો લેતી જાય. એટલું નહીં, દીકરી ગાય એની માંથી ખબર પડી જતી કે કઈ જ્ઞાતિની દીકરી છે. પ્રકૃતિ ઓળ કોળંબો રમતી હોય, લીલી ચાદર છે એ પ્રકૃતિ ઓઢી લીધી હોય, અને જે દીકરીનો વારો હોય આંગણામાં જ જે દીકરી જેનું આંગણું હોય, પોતાના બાપની તો દોમ સાહેબી છે જ, હાહારામાં ગઈ છે ન્યાય, હાહુ ને હોહરો છે એ મા બાપ જેવા મળ્યા છે, પરિવાર જેવો જ પરિવાર મળ્યો છે. પરમાત્માને પ્રાર્થના કરે, વાતાવરણ સારું છે, મા બાપના આંગણા જેવું જ હાહારાનું આંગણું છે, પ્રકૃતિ એટલી બધી છોડો ઉડાડે છે, અને ઝાડવાને જોઈ અને આ દેશની દીકરી ગાય છે કે ઝાડવે ઝાડવે મારા નાખિયા રે, માતાઓ બહેનોના રુદનમાંથી લોકગીત નીકળ્યા, સંતોનો અર્થનાદ થયો છે, એનાથી સંતવાણી નીકળી છે, અને વીર ઘેલા માનવીઓ જ્યારે કલમ નાખી છે ને એમાંથી ગઝલના સર્જન થયા છે. માણસ ક્યારે માગે, લાંબા લેખ ક્યારે માગે, એને જીવવાનો કેટલો ઉમંગ હશે, કેટલું સુખ હશે, એટલે એમ કે લખજો લાંબા લેખ. કારણ પ્રભુજી સાસુ વિનાનું સુનું સાસરું સંયુક્ત કુટુંબની આ ભાવના છે. તમે 10 વર્ષ જવા દો, પતિ પત્ની બે ભેગા રહેતા હશે ને સંયુક્ત કુટુંબમાં ગણા છે. 10 વર્ષ પછી બે માણસ ભેગા રહેતા હશે એટલે દાખલા દેવાય કે તો સંયુક્ત કુટુંબ છે. આને તો સાસુ વિનાનું સુનું સાસરું, સસરા વિનાના ન હોય. જેઠ જેઠાણી, દેર ને દેરાણી અહીં માગણી કે તો હગાઈ કરવા જાય ન્યાય એમ કે આની આગળ પાછળ કોઈ નથી, તો હું કઈ માથેથી પીડ્યો. આ કઈ વરસાદી જીવ આવે એમ નથી ગાજતો આવ્યો, આના મા હોય, બાપ હોય, આનું કુટુંબ હોય. બીજી દીકરીનો વારો આવે, તાલી ની રીએ, સુરી ની રીએ, બાપુ ગીત બદલી જાય, અને ગીતમાં જતી ખબર પડી જાય. જસુબા કોઈ રાજપૂતની દીકરી હોય, 18 વર્ષ ની દીકરીઓ રમતી હોય, રાજપૂતની દીકરીનો ગાવામાં વારો આવે, એના જીવનની જે ઘટમાળ હોય દેખાયો. પોતાનો પતિ ભારતના સરહદના સીમાડા હાચવા મિલિટરીમાં, આર્મીમાં જોઈન્ટ થયો હોય, રજા લઈને આવ્યો હોય, ઓચિંતા યુદ્ધના ભણકારા વાગે અને ઓચિંતા કાગળ આવે અને રજા અડધી મૂકીને જાવું પડે. શ્રાવણ મહિનો હોય, ધીરે 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 મેઘની ઝણસી વરસતી હોય, દીકરી રમતા રમતા એનું રુદન અહીં આનંદમાં વ્યક્ત કર્યો.
કોઈ સાધુની દીકરી સવાર હાંજના આંગણામાં બાવલિયાઓ આવતા હોય છે, સવાર હાંજના આંગણામાં ભજનાનંદી મહાપુરુષો આવતા હોય. આમ ગિરનાર સામે મીટ માંડે અને ગિરનાર ઉપર કોઈ સાધુડાને ચડતા અને ઉતરતા જોતી છે, એનો વારો આવે. સુર ઈની રીએ, તાલ ઈની રીએ અને દીકરી ગાતી હોય ખડબાવા તું હળવો હળવો હાલ જો ખડબાવા તું હળવો હળવો હાલ જો ગરવારે માથે રે ખડિયો જડુમિયો એવો ગરવારે માથે રે ખડિયો જડુમિયો. આંગણામાં ધોબેલિયા ફરતા હોય, સવાર હાંજના આંગણામાં આવી અને જગદંબાઓની વાતો થતી હોય, એ દીકરીનો વારો આવે. એ દીકરી તાલ અને સૂર ઈની રીએ પોતાને જે પરંપરા મળી છે ને પરંપરાનું ગીત ગાય. એવું ગીત મારે શિરે સે લોબડી ચારણ છું ગઢ જૂનાળાની નાગબાઈ આ બધી પરંપરાઓ છે એ આપણને કોઈને રાસથી, કોઈને ગીતથી, કોઈને વાતથી, કોઈને ભજનથી જે મળતી એ પરંપરાના આપણે બધા વાહકો છે. અને માલદેવ મામા જેવો ને એનો પરિવાર જેવો આ પરંપરાની જ્યોત જે જલાવી છે મારા ને તમારા પૂર્વજોએ, એ જ્યોત આ માં કનકાઈના નામનું જેનું આંગણું છે, આંગણામાં પૂજ્ય કલ્યાણદાસ બાપુ જેવા, પૂજ્ય રામદાસજી મહારાજ જેવા ઘણા ભજનાનંદી મહાપુરુષો અને મારા જેવા લોક સાહિત્યના વક્તાઓ આવી અને એને જે કાંઈ આપ્યું છે એનું દિવેલ એમાં પૂરવાના છે. અને આવા દિવેલ જ્યાં લગી પૂરાતા રહેશે ત્યાં લગી આ જ્યોત છે એ અખંડ રહે એવી મા ભગવતી કનકાઈને પ્રાર્થના કરું. માલદેવ મામા, એનો પરિવાર અને સમગ્ર પરિવાર અને કાંધલથી લઈ તમામના જીવનમાં રિધિ દે, સિદ્ધિ દે, અષ્નવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે, બાગબાની સદન છે હિત દે, કુટુંબ છે પ્રીતિ દે, જંગમાં જીત દે. મા ભવાની દુઃખ કો દૂર કર, સુખ ભરપૂર કર અને આસ સંપૂર કર દાસ જાની. એક પ્રાર્થના માગી લીધું એમ ભગવતીની પ્રાર્થના કરીએ કે સમગ્ર આ પરિવાર ઉપર, પાનેરા પરિવાર ઉપર આનંદની છોડો ઉડે અને હારા પ્રસંગે ભગવતી બધાને ભેરા કરતા રહીએ. હરિઓમ તત્સત. જય માતાજી.